નમસ્કાર, સુસ્વાગતમ. હાસ્ય મંચમાં આપ સર્વેનું સિને સરિતાવતી. હું ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ ફેમ ગમ્મત ગુલાલ ફેમ અરવિંદ શુક્લા સ્વાગત કરું છું. જીવન મળશે એકવાર, હસો તમે વારંવાર. આજે સાઉથ આફ્રિકાની ટીમ આવી છે. અમે જ્યારે આ શૂટિંગ કરી રહ્યા છે ત્યારે ટીમ આવી છે. જ્યારે આ રિલીઝ થશે ત્યારે બીજી ક્યાંક કોક રમતા હશે, કારણ કે ક્રિકેટ ની રમત તો ચાલ્યા જ કરે છે. અને અમે ક્યાંકથી હાસ સાથે કોઈ જ્ઞાનની ને સારી વાતો શોધીને આપણી સમક્ષ અમે રજૂ કરીએ છીએ. ક્રિકેટ શું છે? ક્રિકેટ, હા, એના પણ મેં વિચાર્યું. જીવન એક ક્રિકેટ છે. ધરતી રૂપી વિશાળ પીચ પર આ બધી બીમારીઓ ફિલ્ડિંગ ભરી રહી છે. ધર્મ રાજા અમ્પાયર છે અને યમ રાજા વિકેટ કીપર છે. બાઉન્ડ્રી પર કેચ થઈ જવું એટલે શ્વાસોશ્વાસ બંધ થઈ જવું. સ્ટમ્પ આઉટ થઈ જવું એટલે શ્વાસ છોડી દો. રન આઉટ થવું એટલે અકસ્માત થઈ જવું. 20 ઓવરની મેચ થાય છે બોસ. 20 ઓવરની. 20 ઓવર કેમ? કારણ કે 20 ઓવર જે છે ને સાહેબ, આપણો શ્વાસોશ્વાસ છે. જેવી તમે ઓવર રમશો ને એવા શ્વાસ આવશે. હા, એટલે જ કહેવાય છે જીવન એક ક્રિકેટ છે. 20 ઓવરની મેચ હોય છે. બધાના પોતાના રન રેટ છે. બધાના જેવા કર્મ એવા ફળ. બધાના પોતાના રન રેટ છે. જીવન એક ક્રિકેટ છે. હાસ્યમંચ તરફથી દર વખતે અમે કોઈ આદરણીય વ્યક્તિઓને અહીંયા બોલાવીએ છીએ અને આપની સમક્ષ રજૂ કરીએ છીએ. આજના હાસ્યમંચમાં સિને સરિતાના શ્રી ભૂપેન્દ્રભાઈ રાવલ, શ્રી રાજુ ગાંધી અને સ્ટાફ તરફથી જે વ્યક્તિ છે, જે બધા જ કલાકારોને કાયમ સહયોગ તો આપ્યો જ છે, પણ એમની વાહવાહી બી કરી છે. કોઈ દિવસ એમને નીચે નથી દેખાડ્યું. નાનો કલાકાર હોય કે મોટો કલાકાર હોય, સમાજમાં એક પ્રતિષ્ઠા છે એમની. અને જ્યારે પણ બોલ્યા છે ને, કોકના માટે બી તો સારું જ બોલ્યા છે. હા, તમારું જીવન ફાઇન હોય ને તો સમજી લેવું કે એમાં ઉપરવાળાની સાઇન હોય. એમને ઉપરવાળાની સાઇન છે. એ છે આપણા ભારતના, ગુજરાતના, અમદાવાદના, પણ વસે છે યુએસએ, અમેરિકા, ડલાસ, ટેક્સાસ. પણ મેં વિચાર્યું એ ડલાસ રહે છે પણ અહીંયા બધાનું ખ્યાલ રાખે છે. અહીંયા ઇન્ડિયામાં મને તો બહુ બધા કાર્યક્રમમાં એ મળે છે તો બહુ આવકાર આપે છે, માન સન્માન આપે છે. એવા પ્રતિષ્ઠિત, આદરણીય, સમાજમાં એક પ્રતિષ્ઠાવાન વ્યક્તિત્વ જે આજે અહીંયા હાસ્યમંચમાં પધાર્યા છે. તાળીઓના ગડગડાટ સાથે એમને બોલાવી લઉં. શ્રી અશોકભાઈ ગોકુળદાસ પટેલનું સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર કે તમે સમય કાઢીને આવ્યા. શ્રી અશોકભાઈ ગોકુળદાસ પટેલ સાહેબનું સ્વાગત છે. હાસ્યમંચ એટલે હસવાની વાત જીવનમાં. હસવાનું. હસો તમે, હસો વારંવાર હસો. જીવન મળશે એકવાર, હસો તમે વારંવાર. આ મારું સ્લોગન છે. તો હું તો તમને વર્ષોથી ઓળખું છું અને એવા વ્યક્તિત્વ મળે તો બહુ આનંદ આવે. તો આ હાસ્યની વાતો કરતા હોઈએ તો તમે રહો છો ડલાસ, ટેક્સાસ, ઇન્ડિયા આવો છો તો અહીંની માટીની સુગંધ ઓક્સિજન ભરીને પાછા ત્યાં જાઓ છો. શું છે અમારા શ્રોતાઓને બતાવો સાહેબ. દેશ પ્રેમ અને લાગણી હંમેશા એક વ્યક્તિત્વમાં ઘરાયેલું છે અને જ્યારે પણ અહીં વતનમાં આવીએ છીએ ત્યારે આપણને મિત્રો, સ્નેહીઓનો હર હંમેશ પ્રેમ મળે છે. અને આ ધરતી ઉપર આપણો જ્યારે જન્મ થયો છે અને ખાસ કરીને અમદાવાદ શહેરની વાત કરીએ તો બધા મિત્રો સાથે દિલથી હાસ્યના રંગમંચ ઉપર આજે અરવિંદભાઈની સાથે ઓર આજનો દિવસ મારો બહુ જ આનંદમય રહે છે. વાહ 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 ભાઈ વાહ. અશોકભાઈ, હવે આપણે હાસ્યની જયારે વાતો કરતા હોઈએ, ઈશ્વરથી બધા ડરે છે. બધા ડરે છે બોસ ઈશ્વરથી. હા, ઈશ્વરથી મેં તો જોયા છે, બધા જોયા છે ઈશ્વર. અચ્છા અશોકભાઈ, તમારી સામે ઈશ્વર આવી જાય, પ્રગટ થાય અને તમને કહે કે માંગો, શું માંગશો? તો તમે ઈશ્વર પાસે શું માંગશો સાહેબ? બસ આપણા વતનમાં જે જીવતા લોકો છે, સમૃદ્ધિ આ દેશની વધે, લોકો શાંતિમય જીવન પસાર કરે અને
વર્લ્ડમાં, દુનિયામાં આપણા દેશનું જે નામ છે એ વધુ ઉજ્જવળ બને, બસ એવી મારી ભાવના હર હંમેશ દિલમાં રહી છે ને રહેશે. વાહ ભાઈ વાહ. હવે તમે રહો છો ડલાસ. હવે હું અમેરિકા એવરી યર જઉં છું, તમને ખબર છે બરોબર. ભાવનાબેન મોદી, વલ્લભભાઈ પટેલ જોડે સો મેની ટાઈમ, નટુભાઈ ઠક્કર જોડે, મયંકભાઈ જોડે, સો મેની ઓર્ગેનાઇઝર છે ત્યાં, તમને ખબર જ છે. આ વખતે મને છે ને ડલાસ થી ફોન આવ્યો સુનિલભાઈ પટેલને, તમે ઓળખતા હશો કદાચ, સુનિલભાઈ પટેલ. અને એમનો ફોન આવ્યો મને, અશોકભાઈ, કે મારા મિત્ર છે વર્ષોના, તો મને કે એ પ્રમોટર છે બહુ મોટા ત્યાં ડલાસ ટેક્સાસમાં. તો મને કે અરવિંદ શુક્લા અમેરિકા આવું છે માર્ચ એપ્રિલમાં. મેં કીધું આઈશ. મેં એમને કીધું શું દેશો? મને કે બોલવા દઈશ. ચલો ખૂબ સરસ. તમે નાનપણમાં જોક્સ તો જેટલા બી હોય છે ને, એ બધા નાનપણના હોય છે, એને શણગાર કરીને પછી લોકો રજૂ કરતા હોય છે. નાનપણનો કોઈ જોક્સ તમને યાદ હોય તો અમારા શ્રોતાઓને જણાવશો? આ અમદાવાદ શહેરમાં મારું બચપન, એ કોટ વિસ્તારમાં મારો ઉછેર થયો. જી. અમે આ હેરિટેજ સિટીમાં એવા ભાઈચારાથી રહેતા હતા. પૂરની અંદર ખૂબ નજીક મકાનો હોય અને એકબીજા સાથે ગરાબો હોય. ત્યારે મારા જીવનની એક ક્ષણો મને યાદ છે કે અમે જ્યારે પૂરમાં રહેતા ત્યારે નાના હતા ત્યારે ઘણું મોજ મસ્તી, તોફાન, ગુલાલ ગમ્મત બહુ જ કરતા. ત્યારે મને એક હાસ્યનો એક અનેરો પ્રસંગ મને યાદ આવે છે. હું રહેતો સ્વામિનારાયણ મંદિર પાસે હાથીખાનામાં. અમારી પૂરમાં મોટે ભાગે પાટીદારોની એટલે કે પટેલોની વસ્તીનો પૂર હતી. અમારા પૂરની સામે એક દૂધની ડેરી હતી, ત્યાં એક પબ્લિક ફોન હતો અને તે જમાનામાં 4 આનાનો સિક્કો નાખી અને તમે લોકલ ફોનમાં વાત કરો. એ સમયે એક અમદાવાદ શહેરમાં સુપ્રખ્યાત પટેલ આઈસ્ક્રીમ ઝવેરીવાડ ધનાસુતાની પૂર પાસે આવેલો, અને એ સમયે એ લોકો ફોન ઉપર ઓર્ડર લે અને એમાં કોઠીમાં તે સમયે આઈસ્ક્રીમ આવતો. એટલે ઘણીવાર અમે મિત્રો ક્રિકેટમાં થોડાક 15-20 મિત્રો હતા અને એ લોકો મેચમાં અમારો બોલ પૂરમાં એના ઘરમાં જાય એટલે બોલ પાછો ના આપે ને એમાં મારામારી અને ગમે તે બીભત્સ વર્તન કરતા. એટલે એમને એક બોધપાઠ શીખવા મળે એટલા માટે અમે એ પબ્લિક ફંડમાંથી આઈસ્ક્રીમની 3-4 કોઠીઓ એના ઘરે મોકલાઈએ અને પછી જે હાસ્યની છોરો ઊભી થાય અને જે મજા આવે એ આનંદ અમે બહુ લૂંટ્યો છે. વાહ ભાઈ વાહ. આમાં એવું છે અશોકભાઈ કે અમદાવાદમાં આપણે રહેતા હોઈએ ને, તો અમદાવાદમાં આપણને એટલો બધો હાસ્ય મળી જાય, બધી વસ્તુ, દુનિયાથી અનેરું છે આપણું અમદાવાદ સાહેબ. અચ્છા, અમારા શ્રોતાઓને તમે કહેશો સાહેબ કે જીવનમાં અત્યારે લોકો દોડાદોડ કરી રહ્યા છે, બધા ડિપ્રેશનમાં છે, કેટલાક લોકો ઉદાસીન છે, બધું છે પણ કંઈ નથી. એટલે જીવનમાં હસતા અને ખુશ રહેવા માટે કોઈક અમારા શ્રોતાઓને હાસ્ય મંચ દ્વારા કંઈક 2 શબ્દોથી સલાહ આપશો પ્લીઝ. બસ સ્વસ્થ રહો, વ્યસ્ત રહો અને મસ્ત રહો. બસ જીવનમાં હર હંમેશ હસતા રહેવું જોઈએ અને આપણને જે ગમતી હોય એ ક્રિયાઓ કરવી જોઈએ અને મોજમાં રહી અને જીવન વ્યતીત કરવું જોઈએ. વાહ વાહ. મોજમાં રહો, મોજમાં રહો. ના મળે તો શોધી લો મોજ. એક તમને એક નવી વસ્તુ મારા ઝહેનમાં આવી છે, આપણે અહીંથી વિદાય લઈએ એ પહેલા, કે મને કાલે એક ભાઈએ કીધું કે યાર વિકાસ થયો છે કે નહીં, વિકાસ થયો છે કે નહીં. મેં કીધું આ શું કરે, વિકાસ શું થયો છે ને? બોલે આપણે નક્કી કરવાનું. મેં કીધું આપણે જ નક્કી કરવાનું ને યાર, વિકાસ થયો છે આપણે જ નક્કી કરવાનું ને સાહેબ, વિકાસ થયો છે. મને કેવી રીતે? મેં કીધું પહેલા બાથરૂમમાં લોકો બીડી લઈને જતા હતા, હવે 1.5 લાખનો મોબાઈલ લઈને બાથરૂમમાં જાય છે. થેન્ક યુ સો મચ અશોકભાઈ, તમે આ મંચમાં પધાર્યા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ.